નલિયામાં ગણેશ ચતુર્થીનું પર્વ ધામધૂમથી ઉજવવામાં આવે છે. અબડાસા તાલુકાના નલિયામાં ગણપતિની મૂર્તિ, દશામાની મૂર્તિ, વિશ્વકર્માની મૂર્તિ બનાવવામાં આવે છે. એક જ પરિવારના સભ્યો 4 પેઢીથી આ મૂર્તિનો વ્યવસાય કરતા રહ્યા છે. તેમના બાપ દાદાનો ધંધો મૂર્તિઓનો છે. ભગવાનની કૃપાથી તેમનો રોજી રોટલો ચાલી રહ્યો છે, એવું મૂર્તિ બનાવનાર પ્રભાત રામાભાઈએ જણાવ્યું. કેટલા વર્ષ નલિયામાં 18 વર્ષથી લઈ આવીએ છીએ ગણપતિ. અમે આમ તો અમે 100 વર્ષ ત્યાં કરીએ છીએ. અમારી પેઢીની પેઢી હાલી જાય. ગણપતિનો, દશામાની મૂર્તિનો, શંકર ભગવાનની મૂર્તિ, વિષ્ણુકર્માની મૂર્તિ, બધી મૂર્તિ અમે બનાવીએ. પણ એ આખે એમાં અમે આમાં જ 18 વર્ષથી નલિયામાં લઈ આવીએ છીએ. 18 વર્ષથી નલિયામાં આવી જ છે. એટલે તમારો ઉપદેશ શું છે આ મૂર્તિ બનાવવાનો? એટલે આમાં અમારો ફર્મો બને, આમાં ખાંચા બનાવીએ. એનો ફર્મો બનાવી પાછા ખાંચા બનાવવા પડે. કેટલા જણાનો તમારો પરિવાર છે? આમાં હમણાં તો અહીંયાનો 4 નો છે. બીજો ભુજમાં છે અમારા 2-3 જણા, બીજા ભચાઉમાં છે 2-3-4 જણા, માંડવીમાં છે. તમારા બાપ દાદાનો ધંધો મતલબ હા છે, બધી મૂર્તિઓનો હરેક મૂર્તિ બનાવી શકીએ આપણે. મતલબ તમે કયો એ પ્રમાણે બનાવી આપણે દઈએ. તમે ખાલી આમ બોલો કે અમને આ મૂર્તિ જોઈ, ખાલી સેમ્પલ જોઈએ અમને, એનો ફોટો જોઈએ અમને કે આ મૂર્તિનો સેમ્પલ, આ મૂર્તિ આ ટાઈપનું બનાવી દો, એટલે એ મૂર્તિ અમે તમને બનાવીએ. બધે આપણે કારીગરી આપણે આપણા ઘરના જ. પેઇન્ટિંગ અમે કરીએ, કલર અમે કરીએ. હા, એવી રીતે બધું. બધાય અમે આ ખાચા અને બધી એને રિપેરિંગ અમે કરીએ. 12 માસ મતલબ તમે હા, બનાવો? 12 માસ. આ મૂર્તિનો જે બાર મૂર્તિ મહિનામાં એકવાર ગણપતિ આવે ને તો અમે 5-6 મહિના ગણપતિમાં જ કાઢીએ. હા, બરોબર છે. પછી દશામાની મૂર્તિમાં 2-3 મહિના નીકળી જાય. પછી વિષ્ણુકર્માની મૂર્તિમાં નીકળી જાય. એવી રીતે અમે ધંધો ચાલુ જ હોય. બીજું કે લોકો દ્વારા કોઈ તમને તકલીફ કે એવું કાંઈ તકલીફ કઈ નથી? કાંઈ તકલીફ નથી. એવું કાંઈ તકલીફ નથી. રિપોર્ટર રમેશભાઈ ભાનુશાલી, નલિયા, અબડાસા, કચ્છ.